પાટીદાર સિંગર આરતી સંઘાણી અને તેની સાથે દેવાંગ ગોહિલ જે તબલા વાદક છે એમના પ્રેમ લગ્નને લઈને અત્યારે હાલ ઘણો બધો વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ ક્યાંક ને ક્યાંક આપણે જોતા આવે છે કે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં અત્યારે હાલ પાટીદાર સમાજ રોષે ભરાયો છે. પરંતુ આજે આપણે વાત કરવી છે વાલ્મીકી સમાજના ઉમંગભાઈ સાથે. ઉમંગભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. બેન, આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. તમે અમારા વાલ્મીકી સમાજની આટલું ધ્યાન દોરો છો બેન. તમારો નિર્ભય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. જી બેન. ઉમંગભાઈ, ગઈકાલે પણ તમારા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને હવે આ સમગ્ર વિષયને લઈને તમારું શું કહેવું છે? સૌથી પહેલા તો તમે શું કહેવા માંગો છો? બેન, અત્યારે અમે લોકો મુહિમ ચલાવી છે હમ જાગો અને જગારો, બરાબર છે. હમ જે વર્ણ વ્યવસ્થા છે એ તો આપણે લોકો બધા વર્ષોથી આપણે કચરાતા હાલ્યા જ આવી છીએ, પણ એનાથી કોઈ આપણે વાંધો નથી. પણ બેન, આમાં વર્ષોથી વારંવાર છે ને અમારો સમાજ કચરાતો આવે છે. એટલે અમુક હમ લોકોની એવી માનસિકતા છે કે આ સમાજ ક્યાંય ઇલિજિબલ છે નહીં, કોઈ ભણતર ગણતરમાં છે નહીં, ક્યાંય કોઈ એવા સક્ષમ છે નહીં બેન, બરાબર છે. તો અમે લોકો અમારા લેવલથી થોડું ઘણું પણ અમારા પૂરતું બેન અમે ભણ્યા છીએ, તો અમે અમારા લોકોને કોઈ પણ રીતે અમે એને મદદરૂપ થાય એવી અમારી અપેક્ષા છે બેન. ઉમંગભાઈ, જે સિંગર આરતી છે ને એની સાથે દેવાંગ છે કે જે તબલા વગાડે છે, એ લોકોનો જે આ પ્રેમ લગ્નનો વિવાદ સામે આવ્યો હતો, પાટીદાર સમાજ ખૂબ રોષે ભરાયો. એ લોકો દ્વારા ઘણી બધી વાતો કહેવામાં આવી કે દીકરી દ્વારા આવું ન કરવું જોઈએ, આમ તેમ ઘણા બધા નિવેદનો સામે આવે ને એની જ સામે આરતીબેને એક સવાલ ઉભો કર્યો કે જે સમાજ બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, એ સમાજના હકની અંદર શું એક દીકરી પોતાનો જીવનસાથી પસંદ ન કરી શકે? એવો સવાલ આરતીબેન દ્વારા પૂછવામાં આવ્યો છે. આ સમગ્ર વિષયને લઈને પણ શું કહેશો? બેન, આપણા માનનીય શ્રી મોદી સાહેબ એ એક મુહિમ ચલાવે છે કે બેટી હમ પઢાઓ અને બેટી બચાવો, બરાબર છે બેન. તો એ બેન એ રીતના રાઈટ છે બેન. આર્ટિકલ 19 બી.આર. બાબા સાહેબ આંબેડકરનું આર્ટિકલ 19 અભિવ્યક્તિની આઝાદી આપે છે. કોઈ હમ પણ વ્યક્તિને એને પોતાના હક અને અધિકાર 18+ હોય લેડીઝ અને 21+ હોય પુરુષ, તો એ પોતે એના સ્વતંત્રતા રીતે એ લોકો એના પોતે જીવનસાથી ગોતી શકે, એવું બાબા સાહેબ આંબેડકરનું સંવિધાનમાં એ રીતનો પ્રોવિડન્ટ બેન આપેલો છે, બરાબર છે. રહી વાત બેન દીકરીઓની, તો બેન મારા ઘરે છે ને બેન, ભગવાનની કૃપાથી મારા ઘરે 2 દીકરીઓ છે, બરાબર હમ છે બેન. તો હું એ વેદનાને બહુ સારી રીતના સમજી શકું છું બેન, કે આવનાર ભવિષ્યમાં જો બેન હું પણ બાપ છું, એટલે હું એની વેદનાને બહુ સારી રીતના સમજી શકું છું. હું પટેલ સમાજના સમર્થન કરું છું, હું એનો કોઈ વિરોધી નથી બેન, બરાબર છે બેન. પણ કહેવાનું એવું થાય છે બેન કે જો મારે મારી છોકરીને હું આગળ ભવિષ્યમાં જો અત્યારે બેન સમજી શકીએ છીએ કે અત્યારે મારે એને ભણાવવાનું આવતું હોય, બરાબર છે. પછી હમ મારે એને આવનાર ભવિષ્યમાં કોઈ હાજા માંદા થાય, દવાખાનું આવતું હોય, બરાબર છે. મારે એ રીતની પ્રોસેસ કરવાની હોય, પછી ભણાવવા ગણાવવા પ્લસ એવું બધું મારે એની માટે જીવનસાથી ગોતવાની મારી રિસ્પોન્સિબિલિટી, મારી જવાબદારી બને છે બેન. તો તો અમે લોકોની એવી વિચારધારા છે કે પટેલ સમાજ આમાં 101% રાઈટ છે બેન. અને આવનાર ભવિષ્યમાં અમે પણ લોકો જો એ રીતની જ વિચારધારા છે બેન. અમે કોઈ જાતિવાદને માનતા નથી બેન. અમે લોકો તો બસ ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद है तो इंसान बनेगा બેન. અમે બધાને એક સમાન માનવા વાળા છીએ, અને અમે બધી સમાજના બેન. હું તમને કદાચ ફ્યુચરમાં ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કદાચ મારી સામે કદાચ આવશે, કોઈ પણ મીડિયા ડિબેટમાં, મને કોઈ વાંધો નતો બેન, પણ કદાચ કોઈ વ્યક્તિ મારી સાથે કરશે ને, તો હું આ લોકોને મારા પ્રૂફ અને મારા પુરાવો પણ આપીશ. પણ દરેક સમાજ ભેગો હું બેન રાજકીય ક્ષેત્રમાં, મારા જાહેર જીવનમાં બેન, અમે ઘણા બધા ક્ષેત્રોમાં બધા સમાજ ભેગા અમે ઉભા રહી છીએ બેન. પણ બેન આજે તમને એક વાતનું ક્લિયર કરી દઉં કે આ જે છોકરો છે ને બેન, એની પાછળ કોઈ છે નહીં. એના કાકાને હમ કુટુંબ પણ છે, પણ એના ફાધર છે ને બેન. તો અમારી બેન અમારી જવાબદારી બને છે, અમે અમારા સમાજના જવાબદાર વ્યક્તિ છીએ બેન. તો અમારી જવાબદારી બને છે અમારી છોકરાને સપોર્ટ આપવો પડે. એની માટે જો કદાચ કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિની લાગણી દુભાણી હોય, તો એ લોકો કોઈ પણ રીતની કોર્ટ પ્રોસેસ કરી શકે છે. એમાં અમે એ લોકોને જવાબ દેવા માટે તત્પર છીએ બેન. જી બેન. ઉમંગભાઈ, તો તમારી દેવાંગભાઈ અને આરતીબેન સાથે કોઈ વાતચીત થઈ હતી? એ લોકો શું વિચારે છે? અત્યારે સોશિયલ મીડિયામાં આટલો રોષ છે, એની સાથે જ અત્યારે હાલ આટલો ઉગ્ર વિરોધ તેમના સામે ચાલી રહ્યો છે, તો તમારી કદાચ કોઈ એમની સાથે વાત થઈ હોય ને, એ લોકોનું શું કહેવું છે આ વિષયને લઈને? બેન, ઈ જે દિવસના જે લોકો જે બેને બનાવ બન્યો હતો ને બેન, હા, એ દિવસના એ લોકો મારા સંપર્કમાં હતા બેન, બરાબર હમ છે. પછી એમને કોઈ રાજકીય એવા લોકો હતા, એના પોતાના ચોખા જમાવવા માટે એ લોકોએ એમની સાથે રિલેશન રાખ્યા, અને એને ફોનમાં બેને વાતચીત થઈ બેન. અને ફોનમાં એ લોકો કીધું કે તમારી જે કાંઈ મેટર હોય એ મેટર હું પોતે ક્લોઝ કરાવી આપીશ, બરાબર છે, હમ જે તે સમયે. પણ એ વ્યક્તિ છે ને બેન, એ રીતનું ઇલિજિબલ ન રહ્યું, બરાબર હમ છે. એ ટાર્ગેટ એ બેન પૂરું ન કરી શક્યા.
અને એ સામેવાળો જે પક્ષકાર હતો એ એનો પાર્ટી બદલો કરી નાખ્યો બેન. કેમ કે કોઈ પણ સમાજ હોય એને હાઉના સમાજ પ્રત્યે ગૌરવ હોય જ. અને બેન જે વ્યક્તિને જેના સમાજ પ્રત્યે ગૌરવ ન હોય તો એનામાં અને કોઈ જનાવરમાં અંતર ન કહેવાય. અમે એ લોકોને સમજી શકીએ છીએ કે એને એના સમાજ પ્રત્યે જે એને લાગણી દર્શાવી છે, બરાબર છે, એ જે કોઈ જે રાજકીય લોકો હતા એનું આપણે કોઈનું નામ દેવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી બેન. પણ એ વ્યક્તિ એને બહુ કહેવાય ને કે કૂવામાં નાખીને વ્રત વૈઠા હતા કે અમે તમારી ભેગા છીએ, તમે અમને આખી ચર્ચા હતા, જે કંઈ તમારે કરવાનું છે તમે અમને કહો તો અમે તમને એમાં માર્ગદર્શન પૂરું પાડશું. તો એ બેન ને એ છોકરો દેવાંગ એની બનતી કોશિશે બધું જે એને બનાવવું બન્યો હતો ને બેન, બધું લોકોને દર્શાવ્યું હતું, બરાબર છે. અને મને પણ એમાં ઇન્વાઇટ કર્યો હતો એમાં કે તમે વાત કરો સાહેબ. મેં એ કારણોસર મેં એને કીધું કોઈ વાંધો નહીં, આપણે એ ચર્ચા કરશું. પણ બેન આવનાર ભવિષ્યમાં અમારી બહુ જાજી એવી તો અમે કોઈ એવા બધા છીએ નહીં. પણ શું છે બેન, આ વસ્તુ જે થાય છે ને બેન, તો અમે તો આ વસ્તુ ઉપરથી અમે અમારા સમાજના બધા લોકોને અત્યારે અમે એક્ટિવ કરી છે બેન, ગ્રાઉન્ડ લેવલથી કામ કરી છે. અને બધા આખા ઓલ ઓવર ગુજરાતના બેન અમારી એસસી સમાજના તમામ યુવાનો અમારી જોડે છે. અને આજે જ મેં વિડીયો વાયરલ કર્યો છે, એ પણ તમને હું મોકલીશ, એ તમે પણ એમાં નજર આપજો બેન. જી બેન. બિલકુલ. ઉમંગભાઈ, ખાસ કરીને આરતીબેન અને દેવાંગભાઈના લગ્ન કયા સમયે થયા હતા? કારણ કે ઘણા બધા લોકો અત્યારે હાલ પાટીદાર સમાજમાં પણ ક્યાંક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે શા માટે થઈને લગ્ન કરવામાં આવ્યા હતા, ક્યારે લગ્ન કરવામાં આવ્યા હતા. અને આરતીબેન દ્વારા પણ અત્યારે હાલ પોતાના સોશિયલ મીડિયામાં હમણાં થોડાક સમય પહેલા જ એક નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ પણ જ્ઞાતિ છે, હું જે જ્ઞાતિમાંથી આવું છું એ જ્ઞાતિ, અથવા તો પછી હું જે ઘરમાં જાઉં છું, કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી, આપણે સમાનતા રાખવી ખૂબ જરૂરી છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તેમના લગ્ન ક્યારે થયા હતા અને આરતીબેનના આ નિવેદનને લઈને શું કહેશો? બેન એની સમગ્ર જે ઘટના છે ને એમાં તમને પ્રકાશ પાડું છું થોડોક. તારીખ 19 તારીખના રોજ એ લોકોને બંનેઓને કોન્ટેક્ટમાં ભેગા થયા. પછી તારીખ 21ના રોજ એ લોકો એક ગામ છે, એક સિટી છે, ત્યાં એમને બેની કોર્ટ કરાર કરી લીધા છે બેન, બરાબર છે. પછી તારીખ 23-24 દરમિયાન એમના પરિવારના કોઈ સભ્યો, આપણે નામ નથી દેવા કોઈના, અને મારી પાસે પ્રૂફ અને પુરાવા વિડીયો તમને કહ્યું ત્યારે તમને મોકલી છે બેન. તો એ એના પરિવારના લોકો અમારા ભાઈ સાથે અમે મીટિંગ કરેલી. મીટિંગમાં એવી ચર્ચા થઈ કે હું મારી છોકરીને ખાનગી રીતે પૂછી શકું. તો બેનજીએ એવું કીધું કે ભાઈ પપ્પા, હું તમારી સાથે અત્યારે વાત કરવા માટે તત્પર્ય નથી, પણ જો મારો દેવાંગ મારી સાથે હોય અને તમારે જો કરવું હોય તો અમે તમારી સાથે છીએ. એના ફાધર અને એની ફેમિલી મેમ્બરના ઘણા બધા સભ્યો હતા. એ લોકોએ અમે રાજકોટમાં એક ખાનગી રીતે મીટિંગ કરી હતી બેન, બરાબર છે. મીટિંગ દરમિયાન અમે ચર્ચા કરી, એનો પણ વિડીયો મેં સાનામુના ઉતારી લીધો છે. એ પણ મારી પાસે પ્રૂફ અને પુરાવામાં છે. અને બેન ખાસ કરીને આ છોકરાને અત્યારે વારંવાર ઘણો બધો ટ્રોલ કરવામાં આવે છે. બેન જો તમારા માધ્યમથી અને નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું લોકોને જે સમજે એ બેન, હું કાયદાકીય હું એટલો એક્સપર્ટ છું બેન. હું બાબા સાહેબના આંબેડકરવાદી છું અને એના વિચારધારાને ફોલો કરું છું બેન. તો હું તમને ચોખ્ખું અને સ્પષ્ટ કહું છું, હવે મારા છોકરાને જો કદાચ કોઈ પણ રીતે દબાવવામાં આવશે ને બેન, તો એ લોકોને કહેજો કે એની રીતની કાયદાકીય લડત કરવા માટે તૈયાર થઈ કોઈ પણ વ્યક્તિ હશે એની માટે અમે બેન અમારા સમાજના તમામ યુવાન ભાઈઓ અને તમામ સભ્યો 39 જિલ્લાના તમામ જિલ્લાના આગેવાનો મારી જોડે છે, દેવાંગભાઈની જોડે છે, 129 તાલુકાના સભ્યો અમારી જોડે છે. દેવાંગભાઈને ખુલ્લો સપોર્ટ છે બેન. આમાં અમને કોઈ ઇસ્યુ નહોતો, પણ આ લોકોએ ચમકાવ્યું છે બેન. આ છોકરી નિર્દોષ છે બેન, અમે સમજી શકીએ છીએ. પણ બેન આ વસ્તુ જે થઈ રહી છે ને, એના ફાધરને બેન રાજકીય લોકો છે ને એને પ્રેશરાઇઝ કરે છે બેન. એના ફાધર સાથે વાતચીત થઈ ગઈ છે બેન અમારે કે પપ્પા, છોકરી એવું એના ફાધરને ચોખ્ખું કીધેલું છે કે પપ્પા મારે દેવાંગ મારું ભવિષ્ય છે પપ્પા. તમે લોકો જે અત્યાર સુધીમાં જે તમારી ફરજ નિભાવી હતી ને, એ તમારી ફરજ તમે બહુ સારી રીતે નિભાવી છે પપ્પા. પણ હવે પછી મને મારું પોતાનું જીવનસાથી ચૂનવાનો મને અધિકાર આપ્યો છે. અને આપણે લોકો બેન બાબત મને વાત કરેલી કે અત્યારે જે મોદી સાહેબ જે મુહિમ ચલાવે છે, બેટી બચાવો અને પઢાવો, બરાબર છે બેન. તો એ બેન એની રીતના સાચા છે, બરાબર છે. એટલે આવનાર ભવિષ્યમાં બેન આ જો છોકરીને પણ કોઈ માનસિક પ્રેશર કરશે તો અમે લોકો સાકી લેવા વાળા વ્યક્તિઓ નથી બેન. જેમ અમારી સમાજ જે ઘોર નિંદ્રામાં સૂતેલ છે, તો અમે એ રીતના સૂતેલા નથી. અમે તો બેન જાગેલા છીએ. અને સમાજ માટે કદાચ તમારે મરી જવું પડે ને બેન, તો પણ એ પણ અમારી સંપૂર્ણપણે તૈયારી છે બેન. એટલે અત્યારે ખાસ કરીને જે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, ક્યાંક ને ક્યાંક આરતીબેનનું એવું માનવું છે કે
ઘણા બધા લોકો પ્રેમ લગ્ન કરે છે. કાલે સવારે ઉઠીને કદાચ કોઈ બીજી દીકરી પ્રેમ લગ્ન કરશે, પાટીદાર સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન કરશે. કદાચ મારી વાત કરું તો કાલે સવારે ઉઠીને કદાચ હું પણ પ્રેમ લગ્ન કરું, પણ અત્યારે આવો દીકરીઓનો વિરોધ કેમ? સવાલ એક એમના દ્વારા એવો પણ પૂછવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યારે દીકરીઓની જે વાત ચાલી રહી છે કે શા માટે થઈને દીકરી આ સમાજની અંદર પોતાના જે પસંદગીનો એક વ્યક્તિ છે, જીવનસાથી છે, એની પસંદ કેમ ન કરી શકે? એટલે એને લઈને પણ તમારું શું કહેવું છે? બેન એમાં એવું છે કે જે છોકરીની જે ફરજ છે ને બેન, એ હમ. મારા ખ્યાલ મુજબ 18 વર્ષ થાય ને એટલે એ પોતે પુખ્તી વયની છોકરી થઈ શકે છે બેન. એટલે એ પોતે એની રીતના ડિસિઝન લઈ શકે છે, બરાબર છે. અને જો કોઈ એમાં જો કોઈને ઓબ્જેક્શન હોય તો આર્ટિકલ 19નો હું તમને ઉલ્લેખ કરું છું આ મીડિયા માધ્યમમાં, કે જે કોઈને હમ. ખબર ન હોય તો એ આર્ટિકલ 19નો જરાક ઉલ્લેખ કરી લઈ, બરાબર છે બેન. એનો જવાબ એમાં સંપૂર્ણપણે એમાં એને મળી જશે બેન. જી બિલકુલ ઉમંગભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બેન, આપશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. એટલે અત્યારે હાલ જે પાટીદાર સિંગર છે આરતી સાંગાણી અને તેની સાથે જે ગોંડલના દેવાંગભાઈ છે, એ લોકોએ પ્રેમ લગ્ન કર્યા હતા, અને એ બાદ આપણે જોયું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા સવાલો ઉભા થયા હતા. ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એની સામે વાલ્મીકી સમાજ પણ મેદાને આવ્યો છે કે દીકરાનું સમાજ છે, પરંતુ અત્યારે હાલ આરતી દ્વારા પણ એક પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સમાજ દ્વારા કેમ આવું કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા લોકો પ્રેમ લગ્ન કરે છે, તેમ છતાં પણ કેમ તે લોકોને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, એવા પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને તેમના દ્વારા પહેલેથી જ એક સવાલ પૂછવામાં આવ્યો છે કે શું આ સમાજની અંદર એક દીકરી પોતાના જીવનસાથીની પસંદગી જાતે ન કરી શકે? એવા પણ સવાલ તેમના દ્વારા પૂછવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.